હજી બાકી છે. ચા બનાવવાની ચાલુ છે. જો આ બને છે ચા. એ ધૈર્ય ધૈર્ય આમ જો તને બોલાવે આમ કઈ કેતો ખરો ઓય પેલા ખાઈ તો લે ધરીને ન ખાવું હાલો ચાલો મૂકી દઈએ. અને આ જો ગોઠવવાનું કહેતી હતી ને રસોડામાં ગોઠવી નાખી તમને દેખાડું મસ્તીનું ગોઠવાઈ ગયું છે. ગોઠવી નાખ્યું છે અને આપણે થઈ ગયા છે ફ્રી. જો આ રાતે ખાવાનું હતું પણ ખાતું નથી. આવું છે અમારા બેનનું ખાય તો ખાય ન કર એવું. હાલો તને પછી મળું. તો જો યુટ્યુબ ફેમિલી કબૂતર આવ્યું છે ને બિચારાને એક પાંખ કપાઈ ગઈ છે અને ઝાડ નાખી છે પણ એ હજી બીવે જ છે એટલે કાંઈ જોડે આવતું નથી. આપણે બહુ જોડે નથી જતા ન કરી પાછું બીશે. જો હા બોલ. આ આરાધ્યા કંઈક કે છે સાંભળો. હા બેહી ગઈ. આરુબેન અમારે કહેશે કબૂતરની પાસે પીછું હોય પણ એ બિચારું બીવે છે જો એટલે અત્યારે કાંઈ જોડે નથી જવું. જો એ જગ્યાએ બેસી ગઈશ. તો હાલો તાણે અત્યારે હવે કંઈ કબૂતરને ડિસ્ટર્બ નથી કરતા. ત્યાંથી નહીં આ બાજુથી જવાનું. તો હું જઉં છું આરાધ્યાને લઈને બહાર રમાડવા. તો અહીંયા અહીંથી જ જવું અમારે. આવી છે અમારે બેન. જો છે ને હા તું બધાય અંબાએ કો ડેલો ખોલીને જાઉં બહાર તો કડી ત્યાં લઈ જાઉં બહાર. હા અને ધૈર્ય જો અમારે કબૂતર હાટું પાણી લઈને આવ્યો છે. અહીંયા મૂકી દેજે હો ભૈલું બહુ જોડે ન જાતો. એ આખું ભાગે તું ત્યાં મૂકીને વયા એટલે હમણાં ખાઈ લેશે ને પાણી પી લેશે. હા તાર બહુ જોડે નથી જાવું. હાલો તાણ હવે જાય.
તો હેલો યુટ્યુબ ફેમિલી. તો જો આરાધ્યા માટે એના પપ્પા લાવ્યા છે સરપ્રાઈઝ. કેદુની સ્કૂટર કરતી હતી તો આજ જો ફાઇનલી સ્કૂટર લાવી દીધું છે. સરખી ચલાય, પડી જાય છે હમણાં. જો આ તો તને કેવું લાગ્યું? એ મસ્ત લાગ્યું. જો સરપ્રાઈઝ મસ્ત લાગી સાધુબેનને. તો મારા આધુબેન થઈ ગયા છે ખુશ. હવે હકાર, હા હકાર જા. તો મારા આધુબેન હકારે સ્કૂટર અને સાહેબ ગયા હતા બાવળા. ખાવું છે? હાલો તાણે સાહેબને દઈ દઈએ ખાવા. કઈ ગયા હતા હું ખાઈ ને પણ ખાઈ ન ખાયા એટલે આપણે હવે એને દેવાનું છે ખાવા. પેલા એને ખાવા દઈ દઈએ. ખાઈ નહીં છે એમ કહેતા હતા ને? થઈ ગઈ ના થઈ? એ આવું ચાલ તો એમને દઈ દઈએ હવે આપણે ખાવા. અને આધુબેન તો જો એને મસ્ત છે. અને હું જો અત્યારે નવરી થઈ મેં કીધું હવે છે ને એને સુવડાવું. ત્યાં તો સાહેબ આવી ગયા. પહેલાં એને જમવાનું આપી દઈએ અને પછી કરીએ. હાલો તઈ એને હું જમવાનું દઈ દઉં, એ જમી લે પછી મળીએ. તો હેલો યુટ્યુબ ફેમિલી. તો બપોર પછી જો ને કન્ટિન્યુ નહોતો થયો. પછી તો સાહેબ આવ્યા એને ખાવા દીધું. પછી આરાધ્યાને સુરાઈને ઘડીક પછી મેં આરામ કર્યો. અને અત્યારે જો હવે નીચે તો હજી કાંઈ શૂટ થાય એવું નથી કારણ કે ઘંટી ચાલુ છે ને એટલે અવાજ બહુ આવે છે. તો મેં કીધું લાઈને ધાબા ઉપર જવું. અને આ જો મસ્ત અત્યારના ટાઈમે ઠંડો ઠંડો પવન આવે છે. ત્યાં એમ થયું કે ઘડીક ત્યાં જઈને વાત કરી લઉં. અને હવે તો જો થોડી વાર થશે તે રસોઈ કરવાનો ટાઈમ થશે. અને આજ ખીર બનાવવાનો વિચાર છે પણ હવે જોવીશું બધા શું કહેશે કારણ કે આજ રામાપીની બીજ છે એટલે ખીર બનાવવાની છે. અને આજ મારે ચૈત્ર નવરાત્રિ છે પણ મઢે જવાનો કાંઈ મેળ પડ્યો નથી. સવારે તે એમ થાય છે કે હમણાં ખાનના ટાઈમે દીવાબત્તીના ટાઈમે મઢે જવું. અને બસ જો આમ ઠંડો ઠંડો મસ્ત પવન આવે છે. અને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો. અને જો આધુબેનને તો આજે સરપ્રાઈઝ આવી ગઈ છે. તે એના સરપ્રાઈઝમાં જ છે રમે છે સ્કૂટર હારે. સારું છે. કેદુની કે કરતી હતી પણ આજે એમ પપ્પા બાવળા ગયા હતા ને તો પછી લેતા આવ્યા. અને જો આપણે બેઠા છીએ. ખીર બનાવવાની છે પણ હવે કંઈ નક્કી નથી. બનાવીશ તો તમારી જોડે શેર કરીશ રેસીપી. અને આમ જો આમ મસ્ત વ્યૂ આવે છે અહીંનો. તો જો કાલે તે પણ મેં બ્લોગ એન્ડ કર્યો પછી તો બહુ ખરાબ વાતાવરણ હાલના ટાઈમે થઈ ગયું હતું કારણ કે વાદળે બહુ થઈ ગયા હતા અને વંટોળે બહુ આવતો હતો. પણ આરાધ્યાન ધૈર્યની લોકો બહાર જતા હતા ને એટલે મારે એને હાંસવાના હતા ને એટલે કાંઈ છે ને પછી મેં શૂટ ન કર્યું કારણ કે એ લોકો બહાર વયા જાય ને બધે પતરાના અંતે બધું ઉડતું હોય કારણ કે બહુ વંટોળ આવતો હતો. અને અમારે જો ને ખેતરે હતા ઘઉં કાઢેલા તે પછી બધા આના બધા એ બધા ગયા હતા ખેતરે કારણ કે ઘઉં બધા હરખા કરવાના હતા. સાંજે તો પાછો વરસાદ આવ્યો હતો ને લાઇટ એ કાંઈ હતી નહીં. અને આમ જોને શું કરવાનું બિચારા ખેડૂતોને આવું ને આવું થાય છે. ગયા વર્ષે તે એન્ડ ટાઈમે લેવાના ટાઈમે વરસાદ આવીને બધું બગાડ્યું અને આ વખતે તે બિચારા ઘણા બધા એને બધું બગાડ્યું છે. તો ભગવાનને કંઈ આવું ન કરશો ખેડૂતો હારે બિચારા હારે. એના તો રોજીરોટી તે ખેતીમાં છે અને એમાંય આવું થાય તો બીજું તો આપણે શું કરી શકીએ. કુદરતની સામે કોઈનું ન હાલે નથી કહેતા. પણ હવે ઘણા ખરાને લેવાઈ ગયું હતું ઘણા ખરાને બાકી હતું. અમારે થોડું ઘણું વાહે બાકી હતું અને જો ને વરસાદ ભેટી ગયો એવું છે. તો હવે બીજું તો શું થાય આપણાથી કંઈ થાય એમ છે નહીં. અને બીજું તો જો બેઠીશું ઘડી ફ્રેન્ડ કરું બસ સારું હાલો તાણે.
બસ હવે જો રસોઈ બસોઈ બધું થઈ ગયું છે અને આપણે ખાઈ પી લીધા છે અને વાસણ બાસણ ઘસીને હવે બસ જો નવરા થયા છે. અને તો આજનું બ્લોગ હવે અહીં સુધી જ તે મળીએ મારા નેક્સ્ટ બ્લોગમાં. ત્યાં સુધી વોચિંગ ફોર મોર વિડીયોઝ એન્ડ થેન્ક્સ ફોર વોચિંગ. તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ ના કર્યું હોય તો કરી દેજો. જય માતાજી, જય રામાપીર.